શું નામ આપનું? કિરણભાઈ. કિરણભાઈ આપણું ગામ? વાઘપુરા. તાલુકો? ઝઘડિયા. જિલ્લો? ભરૂચ જિલ્લો. ઝઘડિયા તાલુકો, વાઘપુરા ગામ. જ્યાં ત્યાં આપણે કિરણભાઈ ને? હા, કિરણભાઈના ખેતર ઉપર ઉભા છીએ. કિરણભાઈ, ત્યાં ખેતરમાં આપણે શેનો પાક ઉભો છે? શેરડીનો પાક ઉભો છે. બરોબર. આ શેરડીના પાકની અંદર આપણે આ કામધેનુ સોના ખાતરનો ઉપયોગ કર્યો. બરોબર. એ કામધેનુ સોના ખાતરનો ઉપયોગ પહેલી જ વાર કર્યો કે આ પેલા ક્યાંય વાપરેલું? ના, પહેલી જ વાર કર્યો છે. પહેલી જ વાર કરેલો. બરોબર. હવે અત્યારે જે આ શેરડી ઉભી છે એમાં આપણે જે કામધેનુ સોના પાયામાં ઉપરથી બંને રીતે આપેલું છે ને? હા, બંને રીતે. બરોબર. બાંધવા, શેરડી બાંધવામાં બી આપ્યું અને વાવણી ચોપણી સમયે બી આપ્યું. બરોબર. હવે એ જે ખાતર તમે આપ્યું, જે બીજા લોકોએ ડીએપી કે એનપીકે આપેલું છે, એની સરખામણી કરીએ તો તમને શું ફાયદો દેખાણો, નુકસાન દેખાણો? ફાયદો દેખાયો કામધેનુમાં. 100% કામધેનુ સારું. બરોબર. ડીએપી એના કરતા સારું છે. બરોબર. હવે એ કઈ રીતે તમને સારું લાગ્યું? ક્યાં ક્યાં ફાયદા દેખાણા તમને? ફાયદા એને વધમાં છે, ગ્રોથમાં છે, અને બીજું કે કલરમાં છે. બરોબર. 3 રીતે ફાયદા છે એના. બરોબર. અને જળ મોટી બંધાયેલી છે, જરા એની ગાંઠો બી મોટી બંધાઈ છે. બરોબર. અને ગ્રોથમાં સારી છે શેરડી. તો અત્યારે જે આપણે આ કામધેનુ સોના આપ્યું એ સિવાય તમે કોઈ ડીએપી, એનપીકે એવી કોઈ વસ્તુ આપેલી? કોઈ વસ્તુ નથી આપેલી જ નથી ને? હવે તમારા કહેવા મુજબ સૌથી પહેલો ફાયદો તો ગ્રોથમાં સારો દેખાણો. ડીએપી કરતા આપણો કામધેનુ સોનામાં ગ્રોથ સારો છે શેરડીનો. બીજું છે કે કલરમાં છે, ક્યાંય પીરાશ નથી. બરોબર. ટોચ ઉપર બી પાન એકદમ લીલું જ છે. બરોબર. ત્રીજો ફાયદો છે કે એનું જે ગ્રોથ થવું જોઈએ, ફૂટ થવી જોઈએ, એ કમ્પ્લીટ છે પાનની. બરોબર. અને ચોથો મેઇન ફાયદો કે એનું જે ગાંઠો બંધાવી જોઈએ. બરોબર. એ ગાંઠોની સાઈઝ બી કમ્પ્લીટ છે. બરોબર. ઉપર સુધીની, પૂંછડી સુધીની જે ગાંઠો છે એ બી એકદમ મજબૂત ને મોટી છે. બરોબર ને? તો આ બધા જે ફાયદા જોયા એ આપણે શેરડીમાં જોયા. આ સિવાય બીજા કોઈ પાકમાં વાપરેલું આપણું ખાતર? કપાસમાં વાપરેલું. એમાં કેવું લાગ્યું? એમાં બી સારું છે. બરોબર. સારું છે. ફૂટમાં, કલરમાં બધી રીતે કમ્પ્લીટ છે. અત્યારે કેટલા સમયનો કપાસ થયો એ તમારે? એ 3 મહિના જેવો થયો. 3 મહિના જેવો થયો. હવે 3 મહિનાનો જે તમારે કપાસ થયો છે એ કપાસમાં કોઈ પીરાશ આવી હોય, રાતર આવ્યો હોય કે એવો કોઈ પ્રોબ્લેમ થયો છે? કમ્પ્લીટ છે બધું? કોઈ જાતનો બીજો રોગ કે એવું નથી ને? બરોબર. અને બાજુના ખેતરમાં જેમને ડીએપી વાપરેલું છે એમની સરખામણી કરીએ આપણા કપાસ સાથે તો ગ્રોથમાં, કલરમાં, ફૂટમાં બધી રીતે સારો? બધી રીતે આપણો કપાસ સારો છે. બરોબર છે. હવે આપણે જે આ ખાતર વાપરેલું શેરડીમાં અને કપાસમાં, અને જે અત્યારે આપણે રિઝલ્ટ જોયા, આ જોતા તમને શું લાગે કે ડીએપી, એનપીકે નાખવાની જરૂર પડે ખરી? કામધેનુ સોના હોય તો? કામધેનુ સોના જ નાખાય, ડીએપી, એનપી નાખાય જ નહીં. નાખવાની જરૂર જ નથી ને? બરોબર. હવે આપ રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર છો, બરોબર, મતલબ એજ્યુકેટેડ છો. બધી રીતે તમે આનું નિરીક્ષણ કર્યું, રિઝલ્ટ જોયું, બંને પાકમાં જોયું, તો પૂરેપૂરો સંતોષ મેળવ્યો છે ને? કિરણભાઈએ જે મુજબ જણાવ્યું કે એ એક આપણે રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર છે, એજ્યુકેટેડ પર્સન છે, એમણે પહેલી જ વાર કામધેનુ સોના ખાતર ઓર્ગેનિકનો અખતરો કર્યો શેરડીમાં અને કપાસમાં, અને સંપૂર્ણપણે સંતોષકારક રિઝલ્ટ લીધેલું છે. બરોબર ને કિરણભાઈ? હવે કંપનીના આપના વતી ક્યાંય રેફરન્સ આપવો હોય તો તમારો મોબાઈલ નંબર જણાવશો? હા, 90 99 63 66 01. 90 99 63 66 01 કિરણભાઈનો મોબાઈલ નંબર છે. શેરડી અને કપાસ બંનેમાં પાયામાં અને ઉપરથી ડોઝમાં કામધેનુ સોના ખાતરનો જ ઉપયોગ કર્યો છે અને સંતોષકારક રિઝલ્ટ લીધેલું છે. બરાબર. તો ધન્યવાદ કિરણભાઈ, કંપનીની પ્રોડક્ટ ઉપર ભરોસો કરી અને અખતરો કરવા માટે. થેન્ક યુ.